નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. એ દિવસ હતો કે જ્યારે આપણા ભારતના ઘડવૈયાઓ જે છે કે લડી મર્યા, એ સંઘર્ષ કરી મર્યા. નહોતા જાણતા કે અમારી આવનાર પેઢી શું હશે, અમે કોના માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, કોના માટે અમારા જીવનું બલિદાન આપી રહ્યા છીએ. પણ એ કંઈક કરી જાણ્યા, દેશ માટે કંઈક કરી જાણ્યા. એ દેશભક્તિ હતી એમના હાથમાં, એમના મનમાં, અને એ દેશભક્તિને લઈને કંઈક કરી જાણ્યા. અને 80 વર્ષ બાદ આજનો આ દિવસ છે, 15મી ઓગસ્ટ 2026માં બેસી અને હું આપની સમક્ષ બોલી રહી છું. 80 વર્ષ પહેલાં કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ભારત પોતે લીડરશિપ લેશે અને 80 વર્ષ બાદ આ પ્રકારે આગળ વધશે. આજે ખૂબ સારો દિવસ છે. કોઈ નકારાત્મક વાત આજે મારે નથી કરવી, પ્રેક્ટિકલ વાત જ કરવી છે. એટલે કોઈ કલ્પના નહીં કરી હોય કે ભારત જે છે આટલો આગળ વધ્યો હશે અને 2026માં બેસી અને આપણે આટલી ટેકનોલોજીથી સજ્જ હશું અને એઆઈ ઉપર ચર્ચા કરતા હશું, વાતો કરતા હશું, સ્પેસ ઉપર, આપણે ચંદ્ર ઉપર પગ મૂકવાની વાત કરતા હશું અને આ પ્રકારની ચર્ચાઓ આપણી થતી હશે. અને એ આભારી છે એ ઘડવૈયાઓને. આજે એમનો દિવસ છે એટલે આપણે યાદ કરવાની આપણી ફરજ છે કે જેમના લીધે આજે આપણે આઝાદ છીએ, જેમના લીધે આપની સમક્ષ આજે હું બોલી રહી છું અને જેમના લીધે આપણે આઝાદીપૂર્વક જીવી રહ્યા છીએ. એટલે ગુલામી શું હોય એ જાણતા હતા અને આપણે ગુલામી ન કરવી પડે એ માટે એમને સંઘર્ષ કર્યો છે. આજે ચર્ચા કરીએ ત્યારની એ દેશભક્તિની ભાવના અને આજની એ દેશભક્તિની ભાવના. કેમ કે અનેક સવાલો છે. 2026માં બેસીને લોકો હવે ભારત દેશને ભારત માતા કહે છે, પણ માને છે કેટલા? પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાની જે ભાવના છે ત્યારે જે હતી ઘડવૈયાઓમાં, અત્યારે જો જોવા જઈએ તો કયા પ્રકારની છે, લોકોને કેટલો ફરક પડે છે દેશમાં કંઈક થાય કે કંઈક ન થાય એનાથી. એટલે આજે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીએ આજના સારા દિવસે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇતિહાસના પ્રાધ્યાપિકા ફાલ્ગુની પારીખ અને સાથે જોડાયા છે વિશ્લેષક જયવંત પંડ્યા. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. જયવંતજી, ત્યારનો એ સમય જ્યારે ઘડવૈયાઓ કંઈક કરી ગુજર્યા, આપણા માટે લડી મર્યા, સંઘર્ષ કર્યું, પોતાના જીવનો બલિદાન આપ્યો, ત્યારની જે દેશભક્તિ હતી અને આજની દેશભક્તિની જો હું વાત કરું, કેટલો ફર્ક લાગે છે આપને 80 વર્ષ બાદ? 80 વર્ષ પહેલાની એ ગાથાઓ જે આપણે સાંભળી હતી ત્યારે આપણે જીવ્યા તો નહીં, પણ જે સાંભળેલી છે આપણે ગાથાઓ, અને અત્યારની દેશભક્તિ, કેટલો ફર્ક છે આ બંને વચ્ચે? લાખ ગાડાનો ફરક છે. એ વખતે જે એક ધગશ હતી અને કંઈક કરી છૂટવાની ભાવના હતી દરેકે દરેક વ્યક્તિમાં. અલબત્ત એ વખતે પણ કેટલાક લોકો અંગ્રેજોના માનપાન, એની પ્રશંસા, એની તરફેણ, એના દ્વારા સર ને લોર્ડ ને આવા શીર્ષક મળવા, આ બધાથી એ લોકો પણ પ્રભાવિત હતા. એ લોકો પણ અંગ્રેજોથી, એની લાઈફસ્ટાઈલથી પ્રભાવિત હતા. પણ મોટો વર્ગ એવો હતો કે જે ઈચ્છતો હતો કે ગમે તે થાય પણ આપણે કોઈ પણ પ્રકારની દાસ્તા નહીં સ્વીકારીએ. એટલે શોખ હુંથી લઈ અને છેલ્લે મોગલો અને અંગ્રેજો સામે લડનારી આપણી પ્રજા. એ વખતે કેટલું બધું તમે જુઓ, ગાંધીજીની જ વાત કરીએ તો ગાંધીજી એ બેરિસ્ટર તરીકે આવ્યા ત્યારે કોટ પેન્ટ ટાઈ ને એ બધું પહેરતા હતા. એમણે વિચાર્યું કે આ દેશમાં જો આપણે આંદોલન કરવું હશે તો પહેલા આ દેશની પોશાક, એનો પોશાક આપણે અપનાવવો પડશે. ને જ્યારે મારી પ્રજા પાસે કપડાં પહેરવા માટે નથી ત્યારે હું કેવી રીતે પહેરી શકું? એટલે ધોતી જ માત્ર પહેરવાનું એમણે શરૂ કર્યું. અને લંડન ગયા. ઘણી વાર આપણે અહીંયા આપણા ઘણા બધા નેતા એવું હોય કે અહીંયા જબ્બો ને લેંગો ને એવા કપડા પહેરતા હોય, પણ વિદેશ જાય એટલે જોધપુરી સૂટ કે કોટ પેન્ટ ટાઈપમાં આવી જાય. પરંતુ ગાંધીજી જયારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે પોતાના જ આ ધોતીના જ પોશાકમાં ગયા. તો આ પ્રકારની અનેક એવી ગાથાઓ છે કે દેશ માટે થઈ અને એમણે પોતાનું જીવન, બેરિસ્ટરનું, સરદાર પટેલ હોય કે બીજા ઘણા બધા લોકો છે કે પોતાની પ્રેક્ટિસ છોડી દીધી અને આ જ કાર્યમાં લાગી ગયા. અનેક લોકોએ પોતાની તેજસ્વી કારકિર્દીને એને બલિદાન આપ્યું. ઘણાએ પોતાની ટેવોને ત્યાગી દીધી. ઘણાએ જે ગાંધીજીનો આશ્રમ હતો તો એમાં સાફ સફાઈ શૌચાલયની પણ કરવી પડે. વિજયલક્ષ્મી પંડિતને પણ એ નહેરુના બેન, એને જયારે પ્રેમ થઈ ગયો હતો એક મુસલમાન સાથે, તો નહેરુને, મોતીલાલ નહેરુને અને જવાહરલાલ નહેરુને પસંદ નહોતું અને એને બહાર ક્રાંતિના નામે મોકલી દીધા, લડતના નામે. અને અહીંયા સાબરમતી આશ્રમમાં વિજયલક્ષ્મી પંડિતને મોકલ્યા. ત્યારે એમને
અલબત્ત ગરુ નહોતો, એમણે પત્ર વ્યવહાર કર્યો, એમાં લખ્યું હતું કે મારે આ કામ કરવું પડે, પણ દરેક માટે કહેવાનો અર્થ એ છે કે નેહરુનો બેન હોય તો એવું નહોતું કે એને આ કામ ન કરવું પડે. તો આ પ્રકારનું, કારણ કે આંદોલન માત્ર સ્વતંત્રતાનું નહોતું, સાથે સાથે સામાજિક કુરીતિઓથી મુક્ત થવાનું પણ એક આંદોલન હતું કે આ દેશ આપણો છે, એટલે એના માટે થઈને આપણે દરેક પ્રકારે દારૂબંધીની સામે પિકેટિંગ હોય, સ્ત્રીઓ છે જતી હતી, કસ્તુરબા ગાંધી થી માંડીને ઘણી બધી સ્ત્રીઓ જતી હતી. તો એ આજે જોઈએ છીએ તો આજે ઘણી સ્ત્રીઓ પણ હવે દારૂ સિગરેટના રવાડે ચડી ગઈ છે. અને પુરુષો તો છે જ, ડ્રગ્સ નું બહુ મોટા પાયે આપણે ત્યાં ચલણ થઈ ગયું છે. અને દેશભક્તિ આજે જે એ વખતે મટીરિયલિઝમ આટલું નહોતું, અને હુંની ભાવના બહુ આટલી બધી નહોતી. હવે ઇન્ડિવિજ્યુઅલિઝમ વધી ગયું છે, નાર્સિસિઝમ વધી ગયું છે. પોતે મહાન છે એવું દરેકમાં, મેં આમ કરું એવી બિલકુલ. વાત એટલે જે પહેલા આવી ગઈ છે. પોતાની જાતને અત્યારે જો જોવા જઈએ તો લોકો રાખે છે, એટલે એ જ સવાલ છે કે દેશ કયા નંબર પર આવે છે એમના માટે, અને કેટલો ફરક પડે છે દેશમાં શું થાય છે શું નહીં તેનાથી. ફાલ્ગુનીજી, એ ઇતિહાસની વાત કરીએ, જો એ આઝાદીનો એ સમય, જે સમયે આપણા ભારતના જે ઘડવૈયાઓ છે, બંધારણ લખવાની એ પ્રક્રિયા હોય કે પછી સંઘર્ષ કરવાની એ ગાથા હોય, ખૂબ ગૌરવવંતો ઇતિહાસ છે. ખાલી આપણે ઇતિહાસ પણ જાણીએ તો આપણી અંદર મોટિવેશન આવી જાય, એ પ્રકારની એમની જીવન ગાથા હતી. આપની પાસેથી જાણવું છે ફાલ્ગુનીજી, આજના દિવસે એ આઝાદીના વખતનો આપણો ઇતિહાસ. ઇતિહાસ એટલે અતીત. આજના 80માં સ્વતંત્રતાના દિવસે આપણે આપણા ઇતિહાસમાંથી શું ગાંઠે બાંધવું જોઈએ, શેને લઈને આગળ વધવું જોઈએ કે જે આપણને પ્રેરણા આપે, એવો કયો ગૌરવવંતો વારસો છે. તમે ઘડવૈયાઓની વાત કરી, આપણા આઝાદીના આંદોલનના મુખ્ય લડવૈયાઓ, આપણા નેતાઓ, તો કેવા હતા એ નેતાઓ? તો હું એક ઉદાહરણથી શરૂઆત કરું કે આપણે એવું માની લીધું છે કે આઝાદીના આંદોલન સમયે તો કોઈ નેતાઓમાં મતભેદ હતા જ નહીં, બધા એક જ મુદ્દાઓ પર સંમત હતા કે આપણે આઝાદી જોઈએ છે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ જોઈએ છે, પણ દરેકના વિચારો અલગ અલગ હતા. કેટલી બધી જુદી જુદી વિચારધારાઓ હતી. એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સૌ સંમત હતા, પણ એ ધ્યેય સુધી પહોંચવાના અનેક રસ્તાઓ જુદા જુદા એ સમયે પણ હતા. પણ ત્યારે આપણા નેતાઓનો અભિગમ કેવો હતો? તો મને લાગે કે આજના વર્તમાનમાં 80માં સ્વતંત્રતા દિવસે જો એક બહુ મોટી વાત જો આપણે ગાંઠે બાંધવાની હોય, ખાસ કરીને આપણી લીડરશિપના અંગે, આપણા નેતૃત્વના અંગે, અને ખાસ કરીને રાજકીય નેતૃત્વમાં, તો હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે સુભાષચંદ્ર બોઝ હતા, 1938માં ગુજરાતના હરિપુરા ખાતે જ્યારે કોંગ્રેસનું અધિવેશન ભરાયું, અહીંયા કોંગ્રેસ એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેની સ્થાપના 1885માં થઈ હતી તે. હવે એ કોંગ્રેસનું અધિવેશન, કારણ કે એકમાત્ર મોટી અને આખા દેશને સાંકળી લેતી વ્યાપક સંસ્થા હતી જે આઝાદીની લડાઈ માટે કામ કરતી હતી. એ કોંગ્રેસના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ ચૂંટાયા 1938માં, અને 1939માં ફરીવાર ચૂંટાયા. અને છતાં પણ એમને થોડાક જ મહિનાઓમાં, કારણ કે ગાંધીજીની એમાં સ્વીકૃતિ નહોતી, ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયાને હરાવીને આવ્યા હતા, માટે એમણે રાજીનામું આપવું પડ્યું. મારે આપના માધ્યમથી આપણા પ્રજાજનોને, આપણા નાગરિકોને આજના સ્વતંત્રતા દિવસે એટલું જ કહેવું છે કે જે વ્યક્તિને કારણે એમણે કોંગ્રેસ જેવી સૌથી મહત્વની સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું, એ સુભાષચંદ્ર બોઝ જ્યારે ભાગી જાય છે અહીંયાથી નજર કેદમાંથી અને વિદેશમાં જાય છે, અને બર્લિનમાં રેડિયો સ્ટેશન ઉપરથી જ્યારે સંબોધન કરે છે, ત્યારે એ જ વ્યક્તિ છે કે જે ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સૌ પ્રથમવાર સંબોધિત કરે છે. તો વિચારધારાઓનો ભેદ છે, છતાં પણ એ બંને નેતાઓ જુઓ એકબીજાનું કેટલું ગૌરવ સાચવે છે. મને લાગે છે કે આ બહુ મોટી વાત છે. બિલકુલ. કારણ કે સુભાષચંદ્ર બોઝ એમની જગ્યાએ છે, ગાંધીજીની વિચારધારા અને એમનો જે મત છે આઝાદી પ્રાપ્ત કરવાનું, એમની જગ્યાએ છે. તો મને લાગે કે લીડરશિપ એવી હોવી જોઈએ કે જે મંતવ્યો, વિચારધારાઓ ભલે જુદી જુદી, વી આર સેલિંગ ઇન અ ડિફરન્ટ બોટ્સ, આપણે જુદી જુદી નૌકામાં ભલે સવાર હઈએ, પણ આપણું ધ્યેય એક છે, અને ધ્યેય છે રાષ્ટ્રને આગળ લઈ જવાનું, રાષ્ટ્ર માટે કશું કરી છૂટવાનું અને રાષ્ટ્રનો વિકાસ કરવાનો.
તો એમાં સૌ સંમત છે અને દરેક જે વ્યક્તિ, દરેક નેતા પોતાનું ગૌરવ છોડતો નથી, એ સાચવી રાખે છે. તો રાષ્ટ્રપિતા તરીકેનું સૌથી પહેલું સંબોધન કરનાર સુભાષચંદ્ર બોઝ હતા. આ એક વાત છે. મને એમ લાગે ગાંધીજીમાંથી શું શીખવું જોઈએ? આપણે કહીએ કે અહિંસાનો તાતણે રાજકીય આંદોલન, સવિનય કાનૂન ભંગ કર્યો, હિન્દી છોડો, આ તે આ બધું કરીએ, બરોબર, અમે ઇતિહાસમાં ભણાઈએ છીએ, આપણે સૌ ઇતિહાસના પાને ભણ્યા છે. પણ મારી દ્રષ્ટિએ એ વાત બહુ મહત્વની નથી. ગાંધીજી કદાચ એમ સમજી લો કે રાજકીય આંદોલનના લેખાજોખા કરીએ તો એવું પણ લાગે કે તો નિષ્ફળ ગયા હતા. એકે આંદોલનમાં એમણે એવી સફળતા પ્રાપ્ત કરી માની લઈએ, પણ એમની મુખ્ય સિદ્ધિ આ નથી. મને હંમેશા એવું લાગ્યું છે કે ગાંધીજી રાજકીય આંદોલનમાં આવ્યા, પણ રાજકીય આઝાદી એમને માટે મુખ્ય સાધ્ય અથવા તો ગોલ નહોતો. એમને માટે એ આ રાષ્ટ્રના ઉદ્ધાર માટે, પ્રગતિ માટે, ઉત્થાન માટેનું એક વન ઓફ ધી સાધન હતું, એક સાધન હતું કે જ્યાં સુધી આપણને રાજકીય રીતે આઝાદી નહીં મળે, આ અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત નહીં થઈએ, ત્યાં સુધી આપણે રાષ્ટ્રને નો વિકાસ નહીં કરી શકીએ. મુખ્યત્વે તેમણે ભારતીય સમાજમાં સુધારણા કરવી હતી. એ વાત આપણે ભૂલવી નહીં જોઈએ. અને એને માટે એમણે રસ્તો અપનાયો કે ભાઈ આઝાદીના આંદોલનમાં જ્યાં સુધી હું ઝંપલાઈશ નહીં, મુખ્ય પ્રવાહના આંદોલનનો ભાગ નહીં બનું, ત્યાં સુધી મારું આ કામ નહીં થાય. આ એક વાત છે. ગાંધીજીની બીજી બહુ જ સરસ વાત જે મને ઇતિહાસના અધ્યાપક તરીકે, શિક્ષક તરીકે સ્પર્શે છે અને મારે આપ સૌ સાથે જે શેર કરવી છે, એક નેતા તરીકે, એક ઘડવૈયા તરીકે આ રાષ્ટ્રના અને આઝાદીના આંદોલનના, ચળવળના, તો એ છે કે એ જયારે આવ્યા ને ત્યારે એ કેવા નેતા હતા? સરસ ભાષણ આપી શકતા હતા? ના, બિલકુલ નહીં. એ જયારે સૌથી પહેલા દક્ષિણ આફ્રિકાથી બધું સમેટીને ભારતના રાજકારણમાં જયારે જોડાયા અને કોંગ્રેસના અધિવેશનમાં ગયા, ખરેખર એમને તાવ આવી ગયો હતો ભાષણ આપતી વખતે. આત્મવિશ્વાસ પણ નહોતો એટલો. આત્મવિશ્વાસ પણ નહોતો ને એ ભાષણ સુરા નહોતા. એમના વ્યક્તિત્વમાં એ સ્કિલ નહોતી કે શબ્દો ઉપરનું પ્રભુત્વ હોય ને એકદમ છટાથી એ બધાને પ્રભાવિત કરી દે. એ ગુણ એમનામાં નહોતો. નંબર 2, બીજી મહત્વની વાત કે એમણે ભારતના રાજકારણમાં સૌથી પહેલી વાર સેવાનો મુદ્દો દાખલ કર્યો. તમે જુઓ, અને આખી રચનાત્મક કાર્યકરોની ફોજ ઉભી કરી. તો આ બહુ જ મોટી વાત છે કે જ્યારે તમે રાજકારણમાં આવો છો ત્યારે કશુંક આપવા માટે આવો છો, ભોગ આપવા માટે આવો છો, સેવા કરવા માટે આવો છો. માત્ર એને બદલે શબ્દો ઉપરનું પ્રભુત્વ હોય, સરસ રીતે તમે ભાષણ આપી શકતા હોય, સરસ રીતે લખી વાંચી શકતા હોય, અત્યારે જોવા જઈએ ને ફાલ્ગુની બાપુ, રાજકારણની જે પરિભાષા છે ને એ જ આખી બદલાય છે. જયવંતભાઈ આપણને ખૂબ સારી રીતે સમજાવશે. જયવંતભાઈ, રાજકારણની જે વાત ખૂબ સારી રીતે કરી, એટલે ત્યારે પણ પોલિટિક્સ હતું અને આપણા જે ઘડવૈયાઓ છે એમને ખૂબ સારી રીતે કરી પણ જાણી, રાજનીતિ શું હોય એ સમજી અને રાજનીતિ પણ કરી એમને. તેમ છતાં આપણા ભારત દેશને આઝાદી મળી અને ખૂબ સારી રીતે આઝાદી મળી. અત્યારની જે રાજનીતિ છે જયવંતજી, કોઈ પણ પક્ષ હોય, વિપક્ષની વાત કરીએ, સત્તાકીય પક્ષની વાત કરીએ, દેશની કેટલા લોકોને પડી છે, કેટલા પક્ષ જે છે એ દેશ માટે પહેલા વિચારે છે, પક્ષ પછી આવતો હોય છે. અત્યારે એવું છે ખરા? અત્યારે નહીં, એટલે એ વખતે પણ રાજકારણ હતું જ. સ્વતંત્રતા આંદોલનને એટલું બધું ગ્લોરીફાઈ કરી દીધું છે એટલે આપણને કદાચ એવું લાગે કે એ સમયે તો બધા એકદમ સાધુ જેવા જ હતા, પણ એવું નહોતું. નહીં, મતભેદની વાત નથી, રાજકારણની વાત છે, સત્તા પ્રાપ્તિની વાત છે. 1920ની આસપાસ અંગ્રેજોએ જયારે પ્રાંતીય સ્તરે, એટલે ત્યારે પ્રાંત કહેવાતા હતા, આજે રાજ્ય આપણે કહીએ છીએ, સ્ટેટ લેવલ. અંગ્રેજોની કેન્દ્રમાં અત્યારે જેમ મોદી સરકાર છે એમ કેન્દ્રમાં એમની સરકાર હોય, એટલે કે જે કઈ ત્યાંથી એ લોકો નિમતા હતા, વાઇસરોય ને એ બધા, તો એ સરકાર હોય અને સ્ટેટ લેવલે, રાજ્ય સ્તરે જે ચૂંટાઈને આવે એવી સરકાર હોય. તો એમાં અલગ અલગ રાજકીય પક્ષો બન્યા હતા. એમાં કોંગ્રેસે 1930 સુધી ભાગ નહોતો લીધો, એટલે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ મોતીલાલ નહેરુની મહત્વાકાંક્ષા પહેલેથી હતી, એમાં આપણે સ્પષ્ટ રીતે કહેવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ, કારણ કે એમણે સ્વરાજ પક્ષ બનાવ્યો હતો, જેમાં સુભાષચંદ્ર બોઝ પણ હતા, સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ હતા. એવી રીતે હિન્દુ મહાસભા હતી, એવી રીતે મુસ્લિમ લીગ હતી. કોંગ્રેસે 1930 આસપાસથી ચૂંટણીમાં ઝંપલાવવાનું શરૂ કર્યું
અને એ સમયથી ચોકઠા ગોઠવવાના શરૂ થઈ ગયા હતા. એટલે હમ. તમે જુઓ કે જે રાવીનું અધિવેશન હતું લાહોરમાં, એની પહેલા 1929માં, હું ભૂલતો નહોતો, જૂન મહિનામાં મોતીલાલ નહેરુ સ્પષ્ટપણે જાહેરમાં, કારણ કે એ વખતે તો આવું કઈ મોબાઈલ ને તો હતું જ નહીં, એટલે ત્યારે જાહેરમાં પત્ર વ્યવહાર થતા, અને પત્ર વ્યવહારમાં નહેરુ છે ગાંધીજીને પત્ર લખે છે કે આપણે કોંગ્રેસના, અને એ વખતે દર વર્ષે અધિવેશન થતું અને દર વર્ષે નવા પ્રમુખ નિમાતા, એવી તંદુરસ્ત પ્રણાલી હતી. આજે એ ઓકે. પ્રણાલી નથી રહી કોંગ્રેસમાં, હોય કે ભાજપમાં હજી 3 વર્ષે નવા પ્રમુખ આવે છે, પણ કોંગ્રેસમાં તો 17 વર્ષ સુધી સોનિયા ગાંધી રહ્યા, છેલ્લા કેટલાક વખતથી મલ્લિકાર્જુન ખડગેજી છે. પરંતુ અને બીજા આપણે જે પરિવારવાદી છે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. તો એ વખતે મોતીલાલ નહેરુ પત્ર લખે છે કે આપણે સરદાર પટેલની દિશામાં વિચારીએ છીએ, પણ આપણે કોઈ યુવાનને તક આપવી જોઈએ. અને એ યુવાન કોણ, એ ગાંધીજી ન સમજી શકે એવું હતું જ નહીં. એટલે ગાંધીજી છે નહેરુને અધ્યક્ષ બનાવે છે, અને એ એમના અધ્યક્ષપણા હેઠળ પૂર્ણ સ્વરાજ્યની માંગણી થાય છે. આ એક ઇતિહાસ છે, અને એ ઇતિહાસ છે આપણે ભૂલવાનો છે. એ સમયે પણ ભ્રષ્ટાચાર હતો. ગાંધીજીએ હરિજનમાં લખેલું કે કોંગ્રેસમાં જે સરકાર આવવા માંડી રાજ્ય સ્તરે, એટલે એના કારણે ભ્રષ્ટાચાર છે એ વ્યાપી ગયો છે, અને એમાંથી એ લોકોએ દૂર રહેવું જોઈએ. અને એટલા માટે જ એમણે જયારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એટલે કોંગ્રેસનું વિસર્જન કરવાની એક વાત કરી હતી, કે જે કોંગ્રેસ સ્વતંત્રતા આંદોલન લડી હતી, એ કોંગ્રેસમાં બધી જ વિચારધારાઓ ના લોકો છે અંદર સમાવિષ્ટ હતા, બધા સ્વતંત્રતા માટે ભેગા થયા હતા. પરંતુ હવે એની શાખના આધારે તમે ચૂંટણી લડો અને ચૂંટણીમાં વિજયી થાવ, એના બદલે હવે તમે વિસર્જન કરી નવા નામ સાથે આવો, પરંતુ એ એમની વાત છે માન્ય ન રાખવામાં આવી. એટલે એ સમયે પણ આ પ્રકારનું હતું જ. એમાં કોઈ આપણે 1946માં જયારે સ્વતંત્રતા નજીક હતી ત્યારે એવું હતું કે કોણ વડાપ્રધાન બનશે, જે અંગ્રેજો કોને સોંપીને જશે. એટલે ત્યારે ત્યારે પણ જે સત્તા કોંગ્રેસ, માટે પડાપડી તો હતી જ, પણ જયવંતભાઈ, ત્યારની એવી કોઈ વાતો છે ખરે આપના મત અનુસાર કે જે અત્યારની જો રાજનીતિને આપણે જોઈએ તો ખરેખર શીખવાની જરૂરિયાત છે અત્યારે? તમારો અવાજ ચાલ્યો ગયો તો વચ્ચે, ફરીથી પ્રશ્ન પૂછો. જી, જયવંતભાઈ, હું પૂછી રહી હતી કે ત્યારની જે રાજનીતિ છે એ જોઈને એવું લાગે છે કે અત્યારના જે નેતાઓ છે આપણા દેશમાં, એમને કંઈક શીખવાની જરૂરિયાત છે ત્યારના એ નેતાઓ, એ રાજનેતાઓને જોઈને? ત્યારના કેટલાક નેતાઓને જેમના કપડા વિદેશ જતા હતા એને બાદ કરીએ તો સરદાર પટેલ થી માંડીને ઘણા બધા એવા નેતા હતા. આપણે ત્યાં ઉચ્છંગરાય ઢેબર છે, એવા ઘણા બધા નામના નામ દઈ શકાય કે જે લોકો દેશમાંની સાદગીથી જીવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી હોય, તો એ બધા નેતાઓએ પોતાની એક પ્રમાણિકતા હંમેશા રાખી અને સાદગીથી જીવ્યા. અને બીજું કે દેશ માટે થઈ અને ઘણા લોકો છે પોતાની સરકાર અથવા તો પદ જતું હોય તો પદ જવા દેવા માટે પણ તૈયાર થઈ ગયા. કામરાજની યોજના આવી હતી ત્યારે બધાએ ત્યાગપત્ર આપી દીધા હતા. અહીંયા આપણે થોડુંક જુદી રીતે જોઈએ તો વિજયભાઈ રૂપાણી સરકાર આખી ચાલી ગઈ, છતાંય બધાએ પક્ષ માટે કામ કરે છે. પરંતુ એ જે આખી વાત હતી ને, એ દેશ ભાવના આજે નથી દેખાતી. આજે હુંસાતુસી બહુ જ વધી ગઈ છે, અને દેશનું વિદેશમાં જઈને દેશની વાત કેવી, ડેડ ઇકોનોમી કેવી, આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણને આંખ સામે દેખાય છે આપણને કેટલીક વાતો ચોખ્ખી, પરંતુ એ અત્યારે દેખાતી નથી. અત્યારે સ્વતંત્રતા કરતા અત્યારે સત્તા પ્રાપ્તિ એ દરેકમાં વધી ગયું છે, અને એના કારણે દેશને આપણે, હમણાં એક પ્રોફેસરે નિવેદિતા મેનન નામ છે એનું, હું ભૂલતો નહોતો, એને દેશને મનહૂસ દેશ કીધો. હવે તમે જે ભણાવે છે એ જ વ્યક્તિ આવું કહે તો એટલું યોગ્ય તો કહેવાય. આપણે કોને જ પૂછવાનું? જો આપણા જ દેશમાં બેસીને આપણે જ આ પ્રકારે વાત કરીએ તો સવાલ કોને કરવાનો અને કોની પાસેથી આશા રાખીએ કે દેશને આગળ વધારવાની આપણે વાત કરીએ? ફાલ્ગુનીજી, શું કહેશો? અત્યારની જે પ્રકારની પરિસ્થિતિ છે, ઇતિહાસને તો ખૂબ સરસ રીતે આપે સમજાવ્યો, પણ અત્યારે પણ અનેક પ્રકારની ચેલેન્જીસ છે. કેટલીક ચેલેન્જીસ વિશે જયવંતજીએ વાત કરી, પણ તમને શું લાગે છે આજે સ્વતંત્રતા દિવસ છે, સામાન્ય જનતાથી લઈ અને ખુરશી પર બેસેલા નેતા સુધી કોઈ ફેરફાર આવ્યો છે? ત્યારની જે આઝાદીનો દિવસ હતો, અત્યારનો જે દિવસ છે, લોકો શું વિચારી રહ્યા છે? દેશ માટે કેટલી દેશભક્તિ છે લોકોની અંદર? લીડરશિપ કેટલી છે આપણી અંદર?
આપે ભૂમિકામાં જ કીધું કે આજના દિવસે આપણે કોઈ નકારાત્મક વાત નથી કરવી, પણ આપણે દુઃખ સાથે જો વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીએ તો કેવું જોઈએ કે આઝાદીના આંદોલનનું એ નેતૃત્વ અને અત્યારનું નેતૃત્વ, હું કોઈ પક્ષની વાત નથી કરતી કે આ પક્ષનું આમ છે અને આ પક્ષનું કોંગ્રેસનું આમ છે, બીજેપીનું કે આપનું, કોઈ પક્ષની વાત નથી. ઓવરઓલ આપણું રાજકીય જાહેર જીવન જે છે આપણું, એ જાહેર જીવનમાં સ્તરમાં આપણે નીચા ઉતર્યા છે. અને આપણું કોઈ પણ પક્ષનું નેતૃત્વ હોય, મને તો એમ જ લાગે છે કાયમ માટે કે લગભગ થોડા ઘણા મુદ્દાઓને બાદ કરતા બધા એક જ થેલીના ચટાપટા લાગે, તો એમાં આપણે ઊણા ઉતર્યા છે. પ્રજાની સેવા કરવાની દ્રષ્ટિએ આપણે ઊણા ઉતર્યા છે. આપણે જાહેર જીવનમાં આવીએ છીએ ત્યારે ભાષાનું ગૌરવ સાચવવામાં ઊણ્યા ઉતર્યા છે. આપણો રાષ્ટ્ર આપણો એક પરિવાર છે, અને પરિવાર માટે જતું કરવાનું હોય, આપણા સ્વને બાજુ પર મૂકવાનું હોય, ત્યાગીને ભોગવી જાણવાનું, એ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. તીન તકતે ને ભૂલતા, એને મૂળ એ મંત્રને જીવનમાં ઉતારવાનો હોય, જાહેર જીવનમાં લઈ આવવાનો હોય, આ બધી બાબતમાં આપણે ઊણા ઉતર્યા છે. બિલકુલ. એટલે પણ યંગસ્ટર્સની જો તમે વાત કીધું એમ એ કરીએ, પણ ન અત્યાર ભૂલવું સુધીના જોઈએ લોકોની તો આપણે આપણે વાત વિકાસ કરી, પણ કર્યો છે આપણે. ફાલ્ગુનીજી જી, પણ જો હા, યુવાનોની વાત કરીએ, યુવાનો પાસેથી આપણને કેટલી આશા છે તમને? કેમ કે અત્યારે જે પ્રકારે આંદોલન થઈ રહ્યા છે, જે પ્રકારે હવે સવાલ આટલા વર્ષમાં ક્યારે આ પ્રકારના આંદોલન આપણને એક પછી એક જોવા નતા મળ્યા. ખૂબ ટૂંક સમયમાં ઘણા આંદોલન થઈ રહ્યા છે અત્યારે ભારતમાં. યુવાનો પાસેથી શું લાગે છે કે એ લોકો કંઈક કરી જાણશે, કંઈક બતાવશે? કેટલી આશા છે? જો હું કોલેજમાં ભણાવું છું, એટલે યુવાનો સાથે સતત સંપર્કમાં હોઉં છું, અને બે યુવાન બાળકોની માતા પણ છું, એટલે મને લાગે છે કે હું આ મુદ્દા ઉપર, આપણે ત્યાં છે ને કોઈ પણ મુદ્દા ઉપર કોઈ પણ વ્યક્તિ બોલી જતી હોય છે અને પોતાના અભિપ્રાય આપતી હોય છે. એટલે હું જણાવું છું કે આ મુદ્દા ઉપર મારે એટલું જ કહેવું છે કે હમણાં થયેલું જે આંદોલન છે, જેને આપણે જનરેશન ઝેડ એટલે જેનઝીનું આંદોલન કહીએ છીએ, એ જેનઝીના આંદોલનની પાછળ યુવાનોનો જે આક્રોશ છે, યુવાનોની જે નિરાશા છે, યુવાનોની જે જીવન પ્રત્યેનો નિષ્ફળતાનો અભિગમ છે, એ વેદનાને સમજવાની જરૂર છે. આપણે માત્ર ઉપર છેલ્લા લક્ષણો જોઈ કાઢ્યા કે આણે આમ બોલ્યો ને આણે આમ કર્યું ને આ ખોટું હતું ને સાચું હતું ને આ હતું, એમાં જવાને બદલે કેમ આ લોકો આટલો આક્રોશ કરે છે, એની પાછળ એમની કઈ વેદના રહેલી છે. આ દેશ એ વિશ્વનો સૌથી વધારે યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. મને એક્ઝેક્ટ આંકડા યાદ નથી, પણ સૌથી વધારે યુવાનોની વસ્તી આપણા દેશમાં છે. યસ. પણ સાથે સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે વિશ્વમાં સૌથી વધારે યુવા વયે આપઘાત કરનારની સંખ્યા પણ આ દેશમાં જ છે. અને એનું કારણ એ છે કે આપણે યુવાનોને જેવી તકો આપવી જોઈએ, જેવું જીવન એ જે શિક્ષણ મેળવી રહ્યા છે એમાં રોજગારીની તકો હોય, જે પ્રકારની નવી પેઢી તૈયાર થઈ રહી છે એના મૂલ્યો મુજબની એને સ્વતંત્રતા આપવાની વાત હોય, જે બે પેઢીઓ વચ્ચેનું અંતર વધ્યું છે એમાં નવી પેઢીને સમજવાની અને એને સંવેદનશીલતાથી એની સાથે વર્તવાની વાત હોય, અને જાહેર જીવન હોય કે બીજું કંઈ હોય એને સોંપવાની વાત હોય. આપણે કહીએ છીએ ખરા કે 50 વાનપ્રસ્થ થાય છે, આપણે તો 70 સુધી બધા યુવાનો જ રહે છે, અને બિલકુલ. ખરેખર યુવાનોને કશું કાપવાનું આવે છે, એ રાજકારણ હોય કે બીજું કોઈ પણ જાહેર સંસ્થા હોય જાહેર જીવનની, આપવાની વાત આવે છે ને ત્યારે આપણાથી છૂટતું નથી. આપણે વાત કરીએ છીએ ભારતીય પરંપરા, પણ છૂટતું નથી. અને એની જે નિષ્ફળતા, એની જે નિરાશા, એનો જે આક્રોશ છે ને, એ હમણાં આંદોલનમાં એ વ્યક્ત થયો છે. એટલે જો એની આક્રોશ પાછળની જો પરિસ્થિતિઓને આપણે સમજીએ, આપણે શું કરીએ છીએ, કોઈ પણ આંદોલન થાય તો એના લક્ષણો, એટલે જાણે પેલું ઝાડ હોય તો એના પેલા પાંદડાને એના લક્ષણોને ઉપર ઉપરથી જોઈએ છે, પણ આપણે એના મૂળમાં જઈ અને એનું નિદાન નથી કરતા. જો મૂળમાં નિદાન કરીશું તો સમજાશે કે આ યુવાનોને જો યોગ્ય દિશા આપવામાં આવે તો આપણે આપણા દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી શકીએ એમ છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આ બંને એક્સપર્ટનો, ફાલ્ગુનીજી, જયવંતજી. માફ કરજો ફાલ્ગુનીજી, સમયનો અભાવ છે, રોકવા માંગીશ. થેન્ક યુ સો મચ આજે અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.